આજે શહીદ દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય મંદિર ખાતે આવેલા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને સામાજિક સજ્જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું હતું। તેમના શૌર્ય અને ત્યાગને નમન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તેમના સાહસ અને દેશભક્તિને યાદ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ દેશના શહીદો માટે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। તેમણે ભારતની સ્વતંત્રતા માટે યુવા શક્તિની ભૂમિકાને પણ ઉજાગર કરી। સાથે જ શહીદોના વિચારો અને સિદ્ધાંતોને જીવનમાં અપનાવવા માટે લોકોને પ્રેરણા મળી રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે શહીદોના બલિદાનને યાદ રાખવું એ આપના નાગરિક ધર્મનો એક ભાગ છે। યુવા પેઢી માટે શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓ એક પ્રેરણા સ્ત્રોત છે। પુષ્પાંજલિના કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણીઓ, કાઉન્સિલરો, કાર્યકરો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। પુષ્પાંજલિ અર્પણ કરી અંતે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। વીર શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જ્યારે દેશમાં આપણે જે અત્યારે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છે અને યુવાન ક્રાંતિકારી નેતાઓ એ સમયે જ્યારે અંગ્રેજો સામે મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદી અપાવવાની લડાઈ શરૂ કરી ત્યારે એમનાથી પ્રેરણા લઈને આ યુવાનો પણ આ આઝાદીની લડાઈમાં જોડાયા હતા અને અંગ્રેજો સામે એમને અંગ્રેજોની જેલમાં પણ રહ્યા અને ઝૂક્યા નહીં, નમ્યા નહીં, પણ દેશ માટે કુરબાન લીધી, ફાંસીના તખ્તા પર ચડી ગયા એવા સુખદેવ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આ તમામને સતત નમન કરીએ છીએ। વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા આજે એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને અમે એમને યાદ કરીને નમન